પડ્યા કે નહીં પૈસા નહીં કે પાસે તાર માગવા નહીં તો ઓફર નહીં ભાઈ જે સિગરેટ આલજો હા પૈસા પૈસા કાલે આલશે રત નહીં ચાલે બાકી ધંધો નહીં કરતો ભાઈ બાકી નહીં મળતી કોઈને આપતા અમે એમ કાઠું કર્યું આખું ઓવે. હું ટાઈમ હાલતા હું નહીં હાલું તો હાલતા ને તમે કઈ મારો કાલનું દાડે ઉધાર રાખશો ઉધાર ધંધો જ નહીં કરતા અમે એવું છે એમ હા ઉધારનો ધંધો જ બંધ કરી નાખ્યો હા બસ કરો રોજ આવે તમારી જેવા તો આવે ઉધાર માંગવા સગન કોઈને કહ્યું કે પકોડી ખાતા 10 રૂપિયા પડ્યા ને 10 રૂપિયા ખાઈ જાય જ નહીં કરો કરો ને સ્ટોપ કરવું પડશે લે આખો દાવાનો પૂછ્યો હજી તો કાઢી તો કામ ધંધો કરવો પડશે આમાં તો કોણ આપણને એ તો પછી વિચાર મળે બસ બસ ચગન ગુરસ ગુરસ ચગન સાઈડમાં વાત હું થોડી પકોડી ખાઉં અને થોડી તું ખા બરાબર અને તું ખાઈ અને બાઇક લઈને જતો રહેજો હો હા થોડી ખાઈને જતો રહેજો આઈડિયા તું કરી દે હવે આઈડિયા તો પછી હું સંભાળી લઈશ તું તાર નીકળી જજે ખાલી હાસું હાસું ભાઈ બંધ બગા પકોડી બનાવી કેટલી વાર ભાઈ બંધ બરાબર મારે ભૂખ લાગી આ તો જબ્બર ભૂખ લાગી હવાનું કોઈ કાપું નહીં તીખી રાખો મીડિયમ જ હો તીખી નહીં ભાઈ પેટમાં મારી ગડબડ થઈ જાય તમે તો પેટના પાણી ના આવ્યા તો ના પાણી તો સારું હોય એક નંબર તો પકોડી જીવીએ છે તમે ખાલી ચેક કરો તમે કરો ત્યારે કેવી છે અમારા રોમાન ધણાની પકોડી અમે એક નંબર છે ને તમારા રોમા ધોનીની પકોડીની તો વાત જ ના થાય પાણી પછી તો મને તમે પહેલાં લઈને ના આવો આગળ લઈને આવો આ તો હવે આપણે બે રોજ આવશે એવું એમ? આ પેલા બે ભાઈબંધ નહીં લાવો એ નહીં લેતા આવશે ને એવું એમ? કાલે લેતા આવશે તો તમે જો હો? હું થોડું પાણી પીતો છું મને સારું લાગે મારા બેટે પકોડી જબર ખવડાવી મજા આવી ગઈ હો રામા ધણી પકોડી જબર છે એક નંબર પૈસા આપણે 50 રૂપિયા 50 રૂપિયા છે એમ હું મારા ભાઈ પેલે જોયા કે હું પૈસા લઈને આવું ના યાર પૈસા આલતા જો તમે અરે તરત જ આવું યાર પેલે તને પેલો ઉભો તો પેલી બત્તી થાય જોયા તરત આવું યાર પૈસા અરે યાર તરત જ આવું યાર મારા પાસે નહીં પૈસા મારા પાસે ના હોય તો હું કા આવતા હશો આવા મફતિયા મારા પાસે 10 રૂપિયા જ છે 10 રૂપિયા નહીં 50 રૂપિયા પૂરા આલો તમે હું તરત જ આવું હો. ના પૈસા આવા લુખમાં તું પકોડી ખવડાવે આ તો મારા ગલ્લે આયા હતા બાકી માંગતા હું બાકી આપ્યું જ ના બોલ આ તો આવાના આવા પકોડી લુખનો આલે તું એ ફોટા ઠરી જાય આવાના આવા ના પેવા દેવા એ સગન ઉભો રહે બસ સગન ઉભો રહે આપણો ઠેકો આવી ગયો આજો આપ તો હોજ બેહવાનું છે તાણે મજા આવી ગઈ તો મજા આવી ગયો કેવી આઈડિયા હતી જબ્બર જબ્બર આવી હતી. આઈડિયા તો તમે પહેલી વખત વાત દીધો પણ જેવો દેવો આપણી પહેલી જગ્યાએ આપણે બહુ ગયા હતા હવે હોજ બેઠક રાખી છે આપણે જે આઈડિયા કરે ને આ જગ્યાએ જ કરે છે આપણે પણ આજનું તો થઈ ગયું હવે કાલનું તો કાલનું વિચાર છે કોણ આ જો બાઇક નું શું કહે છે હપ્તો આવ્યો છે ને વેલ્યા अब तो આવ્યો છે ને હપ્તો આવ્યો છે હપ્તો તો હપ્તો પણ જલસા છે ને એ કરશે તો હવે આઈડિયા વાપરવી પડશે કોણ તમે આઈડિયા કહો આપણે આ રોડે રોડે જા તો રાતે ઓટો મારતા હો
એવું એમ ઓવે પણ બેડા બેડા તૂટે એવું નહીં તો પછી રહેવાનું એવું એમ ઓવે કશો વાંધો નહીં આપણે તો પૈસા જોવે પૈસે બદલે આપણે હા ગમે તે. સારું આપણે ગમે તે કરવું પડશે પૈસા જોવે આપણે મજૂરી કરવાની જ નહીં હા તો ઓટો મારતા આવશે એક હાથમાં જ એક હાથમાં જ દાબી દાબીનમાં જ ઓવે. હા તો હપ્તો ભરી જા તો શું 3 હપ્તા ભરાઈ જાય એવું એમ ઓવે તો હળો હાલ. એવો હાથ મારવો છે આપણે હાલ જ રોડે ચેક કરતા હો આપણે 2 જતા ચેક હડો કરતા હડો હડો સારી વસ્તુ તો મળી જાય તો કોણ થઈ જાય એવું એમ હારું અને આ પરત કોઈ રહેતું નહીં પાવું કોઈ નહીં રહેતું કોઈ નહીં રહેતું શું વાત કરો તાણી ઓહો તમે તો અને ત્યાં અને હમણાં જબર તો- જબર આડ્યા અને હમણાં તો વાપરો. કેવી ટાઢી પડે તમને ખબર છે હમ. કોઈ ચેક કરવાય નહીં આવતું એવું એમ? તાણી તમે તો જબર આડ્યા વાપરો. જબર હાલો, હાલો. જલ્દી 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 ટાઢી ટાઢી તું જાજો. આવું લોકો જાય મગન હોય જોઈ પેલી લાઈટ થાય જોઈ એવું એમ? ઓય જબર આઈડિયા કર્યો મને તે મજા પહેલી આવી વખત. મજા આ તો આવી મારું કામ જબર થઈ જાય મજા નહીં આવી જાય? મજા આવી જાય યા બે ઉઠાવવાના બે બે મારે ત્રણ હપ્તા થઈ જાય આ ઈ તો થઈ જશે જબર જબર. જોડો. હું વાત કહું હાલ નહીં જાવ પણ તો? મોડા આવે 1-2 વાગે એક બે વાગે એટલે લાઈટ બંધ થાય હમ. એટલે પછી બધા ફરાર અને તો હવે ટાચનું કોઈ નહીં જાગતું હા હાજુ હું મોડા તો મજા લેવડો તા જોડા કરી હા રોડો તા જલસા કરવાના છીએ આપણે જલસા જ કરવાના જલસા જ કરવાના આપણે શું કોમ ધંધો કરતા જ હઉ, નહીં. આપણે જલસા એમનેમ કરો તાણી આજે કોમ થઈ ગયું કે ના થઈ ગયું પલ્સર છે લાઈટ તમને એ જ છે ને હા તાણી કેળો અલ્યા હાડો હાડો મને એટલે ઘોડો કહેવાય એટલે ઘોડો બસ બસ સગન પૂરા થઈ ગયા આપણે મગન જોડો લેવડો આગળ શું સગન હા હવે તો લાઈટ થાય છે લાડ થાય હવે તમે થોડું ઓછું બોલો તો હજી તો વાર છે એમ તો શેટું છે બહુ શેટું છે બહુ છોડ્યું હવે તો શું કરશો આ તો લાઈટ આપણે નજીકથી એટલું દેખાય છે હવે તમે મોર થાઓ ના તો આપણે હાલ કોઈ રવાઈ ગયો તો આગળ હેડો એવું હજી આગળ 2 સાપરા હું તમને 3 સાપરાની વાત કરી ખબર હે એવું હવે હવે મગને આગળ જા હવે આગળ હેડો એવું હવે સગન હેડો મને બીક લાગે છે વાંધો ના પડવો ઈ તો પછી તાર માલ લેવા હોય તો પોઠાઈ પડી એવું હવે એમને માલ આવે એમને તો ના આવે કેટલા દોન આપણે બે કેટલા દોન મારી કાઢ્યું એમ કહેજો તમે બહુ કોઈ વાત જ ન તારે વાત જ પછી- ના કરો લેવડો લડો તાર આના બદલે કઈ જવું પડે મારે બોલો તમે તાણી યાર પેલા વાત કરી તો આપણે 2-3 દાડા મન ના તો હાથ મારી દે તો જ મારો આ બધા ભેગા જ ભરી નાખવા છે. લેવડો તાર. બસ બસ સગન આવી ગયું હા હા ઓય ઓય, હમણાં કરો હમણાં હવે સાઈડમાં તમે બાઈક સાઈડમાં કરો હું ઓળખું હા ને કે પાછા તમે છો ને બાઈક લેવરી ગયો બસ બસ એટલે રાખો હા એટલે જો પેલા ખૂણામાં સાપરું છે પાવ દેખાતું નહીં એટલે તમને આ પેલો લેબડો તમે દેખાડો આયેલા છો પેલો લેબડો દેખાડો જુઓ તમે લેબડો જ દેખાડો પણ તમે આયેલા છો એટલે પેલા હું એ જમી વાવતો એવું છે એમ ઓય ન્યા ઈ પૈસા જે ઘરે મિલતા જ નહીં તો સાપરામાં જ રાખ સાપરામાં જાવ સાપરામાં જ હા શું કહો હાસુ જબ્બર કોમ આયા તમે આજ તો મારે જા. ના મને મોઢે થવા દે. સગન જોજો પા હા જુઓ જોજો તમે ઓમાં હા. પડો ના તમે ના પડો વરા હાલ તો ક્યાં તો તને પડ્યો પડ્યો સગના ઉભો તો કરી લ્યો તારી તો હાથ કે ખેંચવાનો હતો લે તમારે અલ્યા સગના ઈ તો પડ્યો પણ મમ્મી પાડ્યો
એવું એમ અને ચો પાડ્યા જોતો ખરી તું તેમ કહેતો મારે હેડું શું સોલર ના ખાયા હાલથી સોલર ના ખાયા છે ઝઘડમ ફોડે ફોડે કઈ નાખે તું પણ મને તો હાલથી તું સોલર ના ખાયા છે ઝઘડો સ્ટેશન ચડશે તમે સડો આ પાડ્યા છે મને હવે તમે સડો એ તું મારે થાજી મારે મોરે પૈસા આમ નહીં થાવું તમે જો પકડો આ મગના જબરજસ્ત કર્યું કાઢું આવડો મોટો કાઢું ફોડે ના દેખાણો તમે તમે ભાડેલું છે હું જો ભાડેલું છે કાઢું છે જોઈને હેડવા દે મન તો જો પેલું સાપડું દેખાણું હવે દેખાણું ને હા દેખાય છે ને છે જોડો તા હડો હા લા કોને છે હેડ્યા શું છે કે ભાઈ પૈસા નામ જોશું અલા બેહો બેહો હાલ બેહો ઘડી ના ના પેલા આગેવાનું ફોન કરીશી અરે આગેવાન આવશી બેહો તમે ઘડીક બેહો તમે કેમ હોય આવ્યા છો જા ડોશીએ એક હારેમથી ગાય લાવી છે હા તે ઓય ગાડી મેલ્યા ઓર રાખો ઓ લ્યો ડોશીના ગુલામ થઈ ગયા તમે તો આટલી ઉંમરે એટલે આ કોને પણ શું કરે હવે કો તમે ના ના ગાડી મેલ્યા છે ઈસી હવે કો કે ઘેર તો કળ કરવા દેતી નહીં ત્રાસ છે એનો મારે તો છોકરાને ના મેલો તાણી શું છોકરાય મારા બેટા નહીં આવતા હવે તો છોકરાય ચો મોને કો પૈણા ચડ તો ચો મોને શું કોઈનું એ તો આસી વાત તણ હું ઘર હવ કરીને બેસી જાય રહ્યો તરત પૈણા ચડ બૈરાના થઈ જોઈ ના ના તમે નહીં થઈ જાય તમારા ડોશીના હતા આટલી ઉંમરે કેવું મોનો છો પેલા તો આ ડોશી છોડીને જ ગિરનાર જતું રહેવું છે તમારા ખર્ચે લઈ જતા તો હું અહીંયા આવું પા તો એમ કોક પણ તમારે ડોશીનો ત્રાસ છે ને વળી મારી પંચાયત ફૂટો છો કેટલો તો પજનમ જશો કોક અને કરી કોણ કોણ હેડ્યા ભજન મેં હું આગેવાન અને અને રોગળે આવી છે અને તમને નહીં કીધું રોગડે આવે છે ઓએ એ ટુસકુ ટુસકુ છે ને હેડી રહ્યો ટુકુ ટુકુ થાતું એ આગેવાન કી રોગળે લઈ રો તે કીધું લઈ લો હું એમ જ કહેતો કે ચાલ હેડી રહી એવું છે એમ અમારે તો પેલી ગાય વિવાહથી ઘોર રાખવી પડશે કે ના કે ડોશી રાડ કૂટશે ના કરે ને જો વિવાહજી ને એમણે જો મૂંઝો ને મારી તો પથારી ફેરવી નાખશે ના ના હારું હારું ના કોમે હું આવત આપણે એવું કોઈ ને આપણે ભજનમાં આવત પણ આ તો વળી શું કરે રાખવું પડે એટલે ડોશીની બીકથી એમ કો ઓએ ના ના કોને એવું કોઈ નહીં ના ના કે ભાઈ બધું જોવાનું શું હો પા કોઈ એવું કોને નહીં પણ આ તો હવે રાશે વર રાખવા મેલ્યા છે થોડી રહેવું પડે ઓએ પા મોહલા ના કાઢતા બધી ખબર પડે છે ના ના કોને મોહલ્લા તો કોઈ કાઢતા નહીં એમ મોહલ્લા શું લેવા કાઢે કો તમારું એ જોડે તો દેખાઈ આવે છે બધું ઈ તો હવે જે છે ઈ ઠીક છે સમજી જો ને તમે તમારે ત્રાસ ને મારે ત્રાસ ના એ તો સમજ્યા કે કને ડોશીનો ત્રાસ તો નહીં કને હોતો આ ત્રાસ જમાનામાં નહીં હોતો, કહેજો કને નહીં હોતો એટલે આ જમાનામાં કને નહીં હોતો તમારે હોય છે ને અમારે હોય સાચી વાત છે કોને દોષન ત્રાસ કર નહીં હોતો કહો ભાઈ આમ ઠંડી જીવી પડે છે ને તોય ડોશી કાઢી મિલ્યા મને બોલો તો કહેતો આગેવાન ફોન કરીશ હા આગેવાન હા આયો ઉભા રહેજો અને રોગડે આયા છે એ હા હો ટુસકુ ટુસકુ ક્યાં હેડી રહી ઈ તો હવે સાદારી જા લોડો તંગ ભાઈ હું જો મારે ફોન આવે આગળ ને પછી મારા ઉપર રાડ્યો કરશી મારે આ ગાયનો થોડો કટલો છે ને હું આવો થોડી ભજનનો ના ના એ તો ચી ગાય છે એ તો મને ખબર છે હવે તમે જવો જો ઓર રાખજો ને કે પછી દોશી ખાવાય નહીં હાલે એક ટાઈમ તો હું અમે વળી કયો હાલે છે સારું સારું હેડો આવજો એ હા અલ્યા આગેવાને ફોન કર્યો છે હટ લઈને જવા દો ને કે મારા ઉપર રાડ્યો કરશી કોને ચીટલા રહ્યા છે કે ચાલો ફોન કર આગેવાન એટલે હેડો કે યાર મારો આવી જાઓ તો રહ્યા તમે આટલી ઘડા ડોશી નહીં લે કાઢ્યા લાગે છે પેલા કભાઈ પેલા ગાય ની ઓર રાખતા હતા કે એકણ કી બેહો તે હું વળી બેહી ગયો રો એટલે એને તો દુઃખ નતું ને ડોબું વાળ્યું છે હવે લાસી ગાય તે હવે તો શેના પજનમે આવે હું ફોન કર્યો તો એને પાછો શું ખબર હે ઈન ડોશી ઈન હારિયમ થી ગાય આલી છે એ તો ખબર છે મને ખબર છે ને? હા તે કી ગાય આલી છે કે તે હોય ખેતરમાં બોજી છે ગાય આ તે ડોશીએ ઓર રાખવા મિલ દીધા એ તો વરા વખત આ હું ફોન કર્યો તો મને કહેતા હતા હા કે ગાય વાસી છે કે હું નહીં આવું મૂકું સારું તમે તો અમે મોહલું જોતું જ તમારે એટલે પણ આગેવાન આટલી ઉંમરે ડોશી નું કેવું માનવાનું એટલે આ તો હવે બધું મોનવું પડે શું કરી કહો બધા કોને હા અમારે ના સારું થાય ઓય ને શાંતિ નહીં થઈ ગઈ શાંતિ નહીં અમારે એને શાંતિ થઈ ગઈ સાચી વાત હો. છે ને કોઈ નહીં આ ખાલી
આ ખાલી ટસુક દાદા હેડી જવાનું જો જાવું હોય હેડ જવા છે આ એનો સાથી ધોકો આલ્યો જ છે હેડ્યા જા રગડ પગડ થાતા એવું લાગે કોક દાવ ટસક થાતા જતા રહે હો આગેવાન આ તો મોસમ જતા રહે કોક દાવ કેમ કે હવે ઉંમર થઈ ગઈ છે રોકડા પાન અને આપણી જાતા ખબર જ પડશે કે રોકડો પાન જતા રહ્યા હા હાસી વાત હો હું ચો જોવા આબાનો છું એ તો તમે તો નહીં હાબાન પણ અમે તો જોવા આવશે કે તમે અને હાથ લઈને હેડો હવે ટસક સાથ પહોંચી રહ્યો હેડો ઉતારો આમ ભજન કન કુવે રાશે છે ભજન તો સી પેલે ઉગમણા વાહમો છે એમ પેલા રત્ના ને લે હવે મેં તમને કીધું તું ફોન માં નતું કીધું તાણે લાય હવે જવું પેલું બાદ હવે ગાય ચેક કરીને હવે જવું ઊંઘવા મારી બેટી ટાઈટ બહુ આવે છે હવે ગાય તો બેઠી છે અરે વાંધો ને હવે જવું સાપડે દઈને ઊંઘું હું તો હા 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 ઠંડી બહુ છે પેલા તો ગોદરામ પેસી બત્તી બંગીને હોઈ જવા દે અરે રે બાપા રે આ ડોશી પીચી હતા રે લોહી પી જાય છે આવી ટાઈટ ના ચો ગાયની ઓર રાખવા મેલવાના હતા સગન મગન સાપરું આવી ગયું પાવ હવે બોલજો હવે ને અહીંયા પગ ચો મેલો આમ ખબર ના પડી હા તો બુરથી તમારે ખકડી ના હું ચેક કરું સાપરામાં કોઈ પડ્યું હોય ને તો લઈને નીકળી જાય હારું બત્તી નાખી ચેક કરો તા ડોશી ઢોકના ડોશી મેં ડોશી એટલે ડોહો જાગે છે લે જાગતો નહીં આ તો હું નહીં જો છે હું નહીં જો જાગતો હોય પણ આપણે તો હવે કાઠું છે આપણે છે ને પેલી બાદ છે હવે એટલે આ તો ભૂંડ રેકે છે ને હું નહીં જો છે હવે લેડો પેલી બાદ અને પેલી બાજુ હેડો. તો આપણે આ છે પણ ખાલી હાથે તો નહીં જવા ખાલી હાથે નહીં જવાનું ને આપણે સગના પેલું કોક છે એટલે આ મગના શું છે બરાબર હું જોઉં તાર જો આ તો ભેંસ છે એટલે બે નહીં તારો બાપ પાડો છે આ તો લેડો પેલી બાદ બતાને સગના હા મગના આ ગાય છોડી લે દુવા થાય હા તો ગાય છોડી લો તાન તમે હેડો તમે ચેડે રહેજો પાહા હારું ગાય ખકડાવાના ને કે વોટર ગાર્ડન તૂટી જા હવે હટજો પાહા હારું હવે હેડ્યો ના હા મગના એ ચો ઉપર હેડકી ચેડે હેડકી ઓમ જઉં ચડે પણ આ બીજું હેરાન કરે છે મને તો એટલે હેડ ની એને કપડે કોઈ કાઈ જાય ને ધણી તો આમ બૈરા લાલ થઈ જાય મને તો તમને બૈડા લાલ નહીં કરવાના તમને ખબર તો છે